આ અત્યારે શેની સ્મશાન યાત્રા નીકળી રહી છે, પત્ની પીડિત પુરુષ સંઘ છે અમદાવાદની અંદર, તો એ હું જોવા માટે આવ્યો ખરેખર કે શું કરી રહ્યા છે આ લોકો. આ જેટલા પણ પતિઓ છે, આ બધા જ અલગ અલગ પતિઓ છે આપણી સાથે, જે લોકો પીડિત છે કોઈક ને કોઈક રીતે, તો એ લોકો એક સ્મશાન યાત્રા કાઢી રહ્યા છે. એક પતિ છે અને એમની જ વાત છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પતિઓ સાથે ના એમને લાગ્યા હોય, અત્યાચાર થયેલા હોય, તો તમે શેના માટેની શું વાત છે એક્ઝેક્ટલી? આ એક્ઝેક્ટલી સાહેબ કેવું છે કે જેમ કે પેલી સિયાએ ધક્કો માર્યો છે પતિને, તો એ બિચારો મા બાપને એકનો એક હતો તો જતો રહ્યો. પછી હમણાં પાવાગઢમાં એક બેન પરણી હતી અને બીજા દિવસે એના બોયફ્રેન્ડ મળીને બે જણાને ધક્કો મારી, એનો એ મા બાપનો એકનો એક હતો તો મરી ગયો. તો આ પણ આવી રીતે અમારે એક લાસ્ટ જેમ બતાવી છે કે ભાઈ આવી રીતે પુરુષોનો મારી નાખવામાં આવે છે અથવા મરાઈ નાખવામાં આવે છે. એટલે હવે અમે આ એક ઠાઠડીનું સ્વરૂપે આપણે બતાવીએ છીએ કે અમે આવી રીતે હવે સ્મશાન યાત્રા જઈએ છીએ. તો આમાં કોઈ રિયલ નથી ને, ખાલી ના ના સાહેબ, આ તો એક નાટક જેવું જ કહેવાય. આમ તો અમે બતાવીએ છીએ, જાહેરમાં લાવવા માંગીએ છીએ. બિલકુલ સરસ. તો હવે આપણે આ જે સ્મશાન યાત્રા છે એને આગળ વધારીએ. હા, વધારીએ સાહેબ. ચાલો. મારો ભાઈ મરી ગયો, મારો ભાઈ મરી ગયો, મારો ભાઈ મરી ગયો. તો આ કરવા પાછળનો મોટિવ શું છે, કરવા પાછળનું કારણ શું છે? આ સાહેબ કરવાનું કારણ એક જ છે કે આવું અમે જાહેરમાં લાવવા માંગીએ છીએ કે પુરુષોનું હત્યા થાય છે, પુરુષોને આવી રીતે ક્યાં સુધી મારી નાખવામાં આવશે. શું લગ્ન કરવો એ પાપ છે? દરેક સ્ત્રીઓ આવી નથી હોતી, પણ જે ખરાબ સ્ત્રીઓ છે જેને ઘરમાં ખાનદાની બતાવે છે કે આ જો અત્યારે હાલમાં સુખ સંપત્તિ હોય છે, એમાં પણ આવી મુશ્કેલીઓ થાય છે, તો ક્યાં જઈને અટકશે એવું અમે કહીએ છીએ કે ખરેખર આ બહુ ખોટું થાય છે. તો આમાં તો તમે એવું કહેવા માંગો છો કે લગ્ન ન કરવા જોઈએ એવું થયું આમાં? ના, લગ્ન કરવા જોઈએ સાહેબ, એવું હું નથી કહેતો કે લગ્ન તો કરવા જોઈએ, પણ ગભરાવું ના છે. પણ અત્યારે હાલમાં આવું કાથલ કાઢી નાખે છે એ હું જણાવું છું કે અત્યારે હાલમાં પુરુષોની આ દશા થાય છે કે બિચારા એકનો એક દીકરો હોય છે અને એને મારી નાખવામાં આવે છે. તે મા બાપનો તો બિચારાને એનું આખી જિંદગી રોડાઈ ગઈ. તમે કેટલા વખતથી આ કાર્ય કરો છો? અમે સાહેબ છેલ્લા 35 વર્ષથી આ કાર્ય કર્યું છું. 1994થી મેં સ્થાપના કરી છે, 1998માં મેં રજિસ્ટ્રેશન સંસ્થા કરી છે. તો આની અંદર કેટલા પુરુષો અત્યારે તમારી સાથે જોડાયેલા છે અને આ કરવા પાછળનો મોટિવ શું છે, ઉદ્દેશ શું છે? અત્યારે હાલમાં સાહેબ અમારી સંસ્થામાં ઓછામાં ઓછા 76,000થી વધુ આંકડા છે, ઓન પેપર્સ નોંધાયેલા છે. 76,000થી વધુ ઓન પેપર નોંધાયેલા છે દુઃખી પતિઓ તરીકે. અને તમામ લોકોને હા, અને અત્યારે હાલમાં અમારી પાસે 30-35 દુઃખી પતિઓ તો અમારી ઓફિસમાં ગમે ત્યારે સમયે અમે બોલે તરત જ એટેન્શન હાજર થઈ જાય છે. તો તમે સમાધાન શું આપતા હો છો? કોઈ પણ વ્યક્તિને ધારો કે કોઈ પત્ની માટેનો અસંતોષ હોય અથવા કોઈ ડિવોર્સનો કેસ હોય કે કોઈ પણ તેની અંદર તમે શું સોલ્યુશન શું આપો? માની લો કે કોઈ વ્યક્તિ આવ્યું છે તમારે ત્યાં જી, અને એને તમે કઈ રીતે એમને સાંત્વન આપો, શું કરો, એમની મદદ કેવી રીતે કરો? પહેલાં અમારી પાસે જે દુઃખી પતિ આવે છે અમે એમને પાણી પીવડાવીએ છીએ, સાંત્વન આપીએ છીએ કે તમે ચિંતા ના કરશો, તમારા જેવા અનેક છે દુઃખી પતિઓ, અહીંયા ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ. તમે એક લાકડીને હર કોઈ તોડે, ભારાને કોઈ તોડી નથી શકતું, એવી અમે સાંત્વના આપીએ છીએ. પછી અમે એમને હૂંફ આપીએ છીએ કે તમે ચિંતા ના કરશો, તમારી સાથે અમારા 4-5 માણસ તમારી સાથે આવશે, પોલીસ સ્ટેશનમાં આવશે કે કોર્ટ કચેરીમાં આવશે, તમને એમ ના લાગે કે હું એકલો છું. આવી અમે હૂંફ આપીએ છીએ. પછી પતિ પત્નીને કદાચ કોઈ એવો પ્રસંગ થાય છે તો અમે બંનેને ભેગા કરી આપીએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરાવડાવીએ છીએ. એટલે ટૂંકમાં એવું નથી કે કમ્પ્લીટ તોડાવવાનું જ કામ કરો? ના સાહેબ, અમે કેટલાય જોડા તો અમે જોડાયા છીએ અને એના છોકરાઓ પણ થઈ ગયા છે અત્યારે હાલમાં. એવા હું કેટલાય કપલોને આપણે ભેગા કરીને મુલાકાત કરી શકું છું. તો જેટલા લોકો જોઈ રહ્યા છે એમને તમે અત્યારે વિનંતી શું કરશો, કઈ વાતની રિક્વેસ્ટ કરશો કે આ વસ્તુ કરવી જોઈએ કે આ વસ્તુ ન કરવી જોઈએ, લગ્નની પહેલા કે લગ્ન પછી? લગ્ન કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે તમારે ઘરમાં પત્ની આવે છે એટલે તમારે સજાગ થવું જોઈએ, એકદમ ધ્યાન રાખવું જોઈએ. અને મા બાપને બી ના છોડવા જોઈએ, પત્નીને બી નહીં છોડવાની, પણ બંને સમતોલ એ તમારી ઉપર હોય છે કે તમારે કેવી રીતે રહેવું જોઈએ. અને કાનૂનનું જ્ઞાન વાંચવું જોઈએ. એ હું બધાને એવું કહેવા માગું છું કે કાનૂનનું વાંચો, તમે કાયદા કાનૂનનું જ્ઞાન લો. એનો ફાયદો એવો થાય કે ગમે ત્યારે ગમે તે સમયે અત્યારે હાલમાં હાલતા ચાલતા કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન પહોંચવું પડે છે તો તમારે સજાગ રહેવું પડે, એ હું કહી શકું છું. તમારે ભૂતકાળમાં એવો કોઈ અનુભવ થયેલો છે કે જેની અંદર તમે કોઈકને બચાવ્યા હોય અથવા કોઈ ફસાયા હોય, એની અંદર કોઈ કેસ તમારે અત્યારે વાત કરવાની હોય તો? એવા તો સાહેબ ઘણા કેસો છે અમારી પાસે, એને કોઈ સીમા જ નથી. અત્યારે હાલમાં અમારી પાસે જીતુભાઈ છે, અત્યારે હાલમાં જીતુભાઈ ગોકલાણી, એમને તમે પૂછી શકો છો, એમને પણ કેવી મુસીબતમાં આવ્યા હતા. એ હાવ પેલા માઇક આંગલા જેવા હતા અને આજે બહાદુર બની ગયા છે. આજે મારો ઘણી વખતે મોટા કોઈ કેસ હોય છે પોલીસ સ્ટેશન, તો એ પોતે જ જીતુભાઈ સોલ્વ કરી આવે છે. બરાબર છે.
બહુ જ સરસ થેન્ક યુ સરસ મજાની તમે વાત કરી જેટલા લોકો જોઈ રહ્યા છે એમને પણ આ વાત જાણીને કંઈક ને કંઈક નવું જોવા મળશે આવી એક સ્મશાન યાત્રા થઈ રહી હતી ફેક સ્મશાન યાત્રા તો એ મને થયું કે એક વખત કવર કરું ને તમારા લોકો સુધી વાત પહોંચાડું આખું ગુજરાતના બધા જ લોકો જ્યારે જોઈ રહ્યા હોય તો મારી પણ એક જવાબદારી બને છે કે આવી કોઈક વાત થતી હોય તો લોકો સુધી આપણે પહોંચાડીએ થેન્ક યુ સો મચ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારો જે પણ વિચાર હોય એ વિચાર ખાસ લખજો બીજી એક વસ્તુ કે આના જેવા બીજા કોઈ પણ વિડીયો બીજા કોઈ પણ સબ્જેક્ટ તમારા ધ્યાનમાં હોય તો પણ મારા સુધી પહોંચી શકો છો અહીંયા મેં મારો વોટ્સએપ નંબર પણ લખ્યો છે એના ઉપર તમારા કોઈ પણ વિડીયોના સજેશન હોય એ મારા સુધી પહોંચાડી શકો છો થેન્ક યુ સો મચ